હેલો પેરેન્ટ્સ, શું તમે જાણો છો કે નવજાત બાળકમાં એક નાનું એવું લક્ષણ પણ મોટા જોખમના સંકેત હોઈ શકે છે? ચાલો આજે જાણીએ નવજાત બાળકમાં એવા 10 લક્ષણો કે જેની અવગણનાથી થઈ શકે છે ગંભીર મુશ્કેલી. નમસ્કાર મિત્રો, ચાલો જોઈએ નવજાતની નાજુક પળો નિયોકિડ્સની સાથે. સૌથી પહેલું, બાળક જો આખો દિવસ ઊંઘ્યા જ કરતું હોય તો. મોટે ભાગે નવજાત બાળક દિવસમાં મેક્સિમમ 18 થી 20 કલાક ઊંઘી શકે છે. પણ જો બાળક ફીડિંગ લેવા માટે પણ ન ઉઠતું હોય અથવા તો જગાડવાથી પણ ન ઉઠતું હોય તો મોટી તકલીફ હોઈ શકે છે. બીજું, બાળક દૂધ પીવાનું ઓછું કરી દે અથવા તો બિલકુલ બંધ કરી દે. ત્રીજું, જો નવજાત બાળકને તાવ આવે તો એ ગંભીર ઇન્ફેક્શન અથવા તો ડિહાઇડ્રેશનનું લક્ષણ હોઈ શકે છે. ચોથું, હાથ પગની હથેળી, હોઠ અને જીભ જો ભૂરા પડી જતા હોય એવું લાગે, સામાન્ય રીતે હૃદય અથવા તો ફેફસાની કંઈક તકલીફ હોય તો બાળક ભૂરું પડી જવાની શક્યતાઓ રહેતી હોય છે. પાંચમું, બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, એટલે કે શ્વાસ લેતી વખતે કાં તો બાળક અવાજ કરે અથવા તો ઝડપથી શ્વાસ લેતું હોય અથવા તો બાળકની પાંસળીમાં ખાડા પડતા હોય એવું લાગે. છઠ્ઠું, બાળક જો પેશાબ કરવાનું ઓછું કરી દે. નવજાત બાળકો સામાન્ય રીતે 24 કલાકની અંદર ઓછામાં ઓછો 8 થી 10 વખત પેશાબ કરતા હોય છે. સાતમું, બાળકને સતત ઉલટીઓ થાય અથવા તો એ ઉલટી લીલા કે પીળા કલરની હોય. આઠમું, બાળકને ખેંચ આવતી હોય એવું લાગે. નવમું, બાળકના હાથ પગ ઠંડા લાગે. અને છેલ્લું, જો બાળક રમવાનું બંધ કરી દે, એટલે કે સતત ઇરિટેબલ રહેતું હોય અથવા તો રો કરતું હોય અથવા તો ચીડિયાપણું કરતું હોય. નવજાત બાળક એને થતી તકલીફના સંકેતો બહુ જ ઝડપથી આપી દે છે. આપણે માત્ર એને ઓળખવાની જરૂર હોય છે. એક નાનો એવો સંકેત અને આપણી સજાગતા એક નવજાત બાળકનો જીવ બચાવી શકે છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો બીજા માતા પિતાઓને શેર કરો, જેથી કરીને એ પણ સજાગ બને. અને હા, અમારી YouTube ચેનલને ફોલો કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછું. આભાર.